ધ્રુવની પરંપરામાં આગળ જે રાજાઓની વાત છે એને લઈને આપણે જવું છે, પણ એ પહેલા 10 મિનિટનો વિરામ લઈએ. કારણ આજની આપણી સભામાં 15મી ઓગસ્ટ છે અને એક નાનકડી દીકરી આવી છે જેની વાણીનો લાભ ખરેખર લેવા જેવો છે. અને ઘણી જગ્યાએ રામેશ્વરની અંદર એટલું સરસ બોલે છે કે જ્યારે એની વાણીમાં માં સરસ્વતીનો વાસ હોય. અને મેં એમને કહ્યું હતું દસલાણાથી જિજ્ઞેશભાઈ કે જિજ્ઞેશભાઈ આવો, 15મી ઓગસ્ટ છે અને એના વિશે 2 શબ્દ અહીંયા આવી અને એ દીકરી બોલશે, આપણે એને તાળીઓથી વધાવીએ. આવો યુગધારા. રાષ્ટ્રને સંબોધન કરી આ નાનકડી દીકરી એના વિચારોને જાણો કે આ દીકરીના વિચારો કેટલા મહાન છે. આવો પ્રસ્તાવના બાદ बोलो भारत माता की जय, भागवत भगवान की जय. परम पूज्य शास्त्रीजी एमने सुर पुरावनार सौ सहाध्यायी अने आ कड़ी शहरना सौ भक्तजनों ने मारा नमस्कार. गुजराती साहित्य में कीधुं छे कि शब्द एक शोधो अने त्यां तो संहिता निकळे, कूवो ज्यां खोदो ने त्यां तो सरिता निकळे. आ भूमिनी तासीर ज एवी छे कि ज्यां महाभारत वावो अने एमांथी गीता निकळे. हजू पण धबके छे क्यांक लक्ष्मणनी रेखाओ कि ज्यां रावण जेवा बीता बीता निकळे अने हजू जो जनक जेवा हळ हांके तो आ धरतीमांथी सीता निकळे. छे कालिदास अने भोजना खंडेरो, જરાક ખોતરો તો ત્યાંથી કવિતા નીકળે. આમ તો આ નગર કડી શહેર છે અજાણ્યું, પણ જરાક ફંફોસો તો 1-2 જાણીતાય નીકળે. પરમ પૂજ્ય શાસ્ત્રીજી કે જેમને સાંભળવો એક લાવો કહી શકાય. આપણે સૌને સાંભળીએ અને દેવેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીને જે સાંભળીએ એમાં બહુ 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 મોટો ફરક હોય છે. કેમ કે એમની જે જ્ઞાનરૂપી ગંગા આપણા હૃદય કમળની અંદર જે ઉતરીને આપણા જીવનની અંદર જે પરિવર્તન કરે ને એ ખરેખર અદ્ભુત હોય છે. વિવિધ જગ્યાએ જ્યાં પણ એમની કથાનું શ્રવણ થતું હોય ત્યાં અમે અચૂક જઈએ છીએ. કેમ કે એમને સાંભળવું એટલે લાવો છે, કેમ કે એ જે કોઈ ખુશામત નહીં, જે 100% સોનું છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. એટલે નંદ ગૌશાળાની અંદર જે આવા સરસ મજાના જ્ઞાન યજ્ઞનું ચાલે છે તેમાં સૌ કડીના શ્રોતાજનોને વિનંતી કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોતા હોય એ સૌ શ્રોતાજનોને વિનંતી કે આ એક લાભાર્થી કથા થઈ રહી છે. તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે પણ અહીંયા જે આપણી માતા છે, જે ગાય, એ ગાયને આડકતરી રીતે આપણે ઉપયોગ થઈએ. કેમ કે સમગ્ર વિશ્વની અંદર એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં પશુની અંદર પણ ભગવાન જોઈએ છીએ. આપણા સરસ મજાનું હિન્દી ગીત છે ને કે જहाँ રામ અભી તક હૈ નર में, नारी में अभी तक सीता है. આપણે તો પશુમાંય ભગવાન જોનારા માણસ છીએ. તો આપણી જે ગૌ માતા છે એમના જ્યારે લાભાર્થી આ કથા થઈ રહી છે ત્યારે સૌ જોડાઈએ. આપણા આજુબાજુના વિસ્તારની અંદર પણ જો ગૌ માતા ક્યાંક ઘણી બધી જગ્યાએ પ્લાસ્ટિક ખાતી હોય છે એ આપણા માટે ખરેખર બહુ કમનસીબની વાત કહી શકાય. કે ગાયો, આપણે ઘણા લોકો રોટલી ઘરે જે આપણા વધેલો ખોરાક હોય એ પેલી પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને આપણે ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ. એને બિચારીને ખબર નથી પડતી કે શું થાય છે. એ તો ડાયરેક્ટ ખાઈ જાય છે. વચ્ચે એક મૃત
ગૌ માતાના શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો એમાંથી હજારો પ્લાસ્ટિકની થેલીઓ નીકળી હતી. બરાબર છે. એ બહુ આપણા માટે બહુ કમનસીબ વાત કહેવાય. તો આવું કદાચ ખોરાક નાખીએ, થેલી લઈને જઈએ તો ડસ્ટબિનમાં ઠલવીને થેલી પાછી પરત લઈ લઈએ, અથવા તો થાળીમાં લઈને જઈએ તો એ ગૌ માતાને નુકસાન થતું અટકે એવા સૌ સાથે મળીને એક પ્રયત્ન કરીએ. બહુ સમય નહીં લેતા, શાસ્ત્રીજીના આહવાનથી અમે આવ્યા. અમે શાસ્ત્રીજીને સાંભળવો ખરેખર એક બહુ મોટો લાવો છે, એટલે આટલા દૂર સુધી એમનો પ્રેમ ખેંચી લાવે. અસ્તુ નમસ્કાર. યુગધારાને વિનંતી કરીશ કે પોતાનું પ્રવચન આપશે. યુગધારા. ભારત માતા કી બે હાથ ઊંચા કરીને બોલો, ભારત માતા કી. मैं उस देश की नागरिक हूँ जहाँ छत्रपति शिवाजी और सम्राट अशोक जैसा राजा था. मैं उस देश के नागरिक हूँ जहाँ दाल दाल पर सोने की चिड़िया को पाया जाता था. मैं उस देश के नागरिक हूँ जहाँ अपने भूगोल से पहले ये ब्रह्मांड की भूगोल समझ आता था. વર્ષો સુધી અંગ્રેજોની કારમી ગુલામીમાંથી મુક્ત થયા બાદ 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો. ભારત તેના 78મા સ્વતંત્ર દિનની ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે દેશ અને વિદેશના વસતા દરેક ભારતીયના હૃદયમાં એક ઉમંગ અને ઉલ્લાસની લાગણી છે. એ પર્વ પર આઝાદીના સંગ્રામમાં યોદ્ધાઓ, શહીદો અને -40 ડિગ્રી તાપમાનમાં અને 55 ડિગ્રી ધગધગતા તાપમાં પોતાનું ફરજ અદા નિભાવતા એ શહીદોને જેટલા યાદ કરી એટલા ઓછા છે. એમના ચરણોમાં વંદન કરી હું દસલાણા ગામની દીકરી પેટ્રોલિઝમ એટલે કે રાષ્ટ્રભક્તિ વિશે મારા વિચારો રજૂ કરીશ. क्या है देशभक्ति? जब तानाजी माधो साहेब छत्रपति शिवाजी महाराज का स्वराज का सपना अपने कंधे पर उठा लेते हैं, वो है राष्ट्रभक्ति. जब जनसरजी दाता भारत के रोजगार के सर्जन हेतु अपनी पूरी संपत्ति दान में दे देते हैं, वो है राष्ट्रभक्ति. भारत के कोने कोने में आकाश सोला जगाने के लिए भगत सिंह, राजगुरु, सुखदेव तीनों इंकलाब के जिंदाबाद नारे बोलते हुए फांसी के फंदे चढ़ जाते हैं, वो है राष्ट्रभक्ति. एक घर की गरीबी देखकर गांधी जी अपनी पूरी जिंदगी सिर्फ धोती पहन के जी लेते हैं, वो है राष्ट्रभक्ति. क्या है राष्ट्रभक्ति? राष्ट्रभक्ति बहुत बड़ी संज्ञा नहीं है. राष्ट्रभक्ति सिर्फ वो है नेशन फर्स्ट सेल्फ लास्ट. इस सिद्धांत को आगे ले जाने के लिए हम युवाओं को आगे आना होगा. हमको भारत के संग्राम में भाग लेने का मौका नहीं मिला तो क्या हुआ, परंतु यहाँ बैठे युवाओं में जो भी क्षमता है इसमें कुशलता प्राप्त कर भारत को आगे ले जाने में मदद कर सकते हैं. अध्यात्म में रुचि रखने वाला युवा धर्म का प्रचार करे. शास्त्रों में रुचि रखने वाला युवा सहयोगी नायडू बनकर विदेशों में भारतीय संस्कृति का प्रचार करे. तकनीक जानने वाला युवा अब्दुल कलाम बने. आईआईटी एनआईटी से बनने वाला युवा नासा के लिए नहीं परंतु इसरो के लिए काम करे. हम हॉकी, फुटबॉल या क्रिकेट खेले तो उसे भारत के लिए खेले. कोई ईमानदार दौड़कर नारी सशक्तिकरण का उदाहरण देती हुई गोल्ड मेडल जीते तो उसे भारत के लिए जीते. हमारे गांव की युवा अपनी शक्ति पहचान कर आगे आए और देश हित में नीरज चोपड़ा की तरह भाला फेंके. रचना ऐसी रची जाए कि साहित्य का नोबेल पुरस्कार भारत को मिले. हम शिष्टाचार यूं अपने कि जापान से पहले हमारा नाम हो. जो युवा दौड़ सकता है दौड़े, जो युवा चल सकता है चले, जो युवा रेंग सकता है रेंगे, परंतु भारत का हर नागरिक अपने कर्तव्य का निर्वहन अवश्य करे. और सिंह की गर्जना की भांति प्रत्येक युवा आघोष करे कि उठो जवान देश की वसुंधरा पुकारती, उठो जवान देश की वसुंधरा पुकारती, यह देश है पुकारता माँ भारत की पुकारती. युवा को देश का वसंत कहा जाता है, परंतु आज के युवाओं को देखते हैं कि 4 बोतल वोदका, काम मेरा रोज का, पान की दुकान पे सिगरेट बोले फूकते हुए लड़कियों की छेड़छाड़, यही मात्र युवा की परिक्रमा रह गई है. युवा कैसा होना चाहिए? जो संजीवनी बुद्धि लाने में अदम्य में साहस रखे, जो गोवर्धारी बनकर मर्यादा पुरुषोत्तम की रक्षा करे. लक्ष्मीबाई का युद्ध, नंगेली का समर्पण, पद्मिनी का आत्मसम्मान, सीता का संयम, जलकारी के दायित्व के साथ साथ आदि गुरु शंकराचार्य, माधवाचार्य, निबाणाचार्य, पंचम मूलम जगत गुरु श्री कृपालु जी महाराज का ग्रंथ तत्व ज्ञान हो. सर्वे संतु नियमया सर्वे भवन सुखिना
का उदाहरण पेश करके चाहे श्रीलंका में आपकार हो, बरातगढ़ नेपाल हो, अफगानिस्तान में अकाल विकराल हो या कोरोना में हाहाकार हो, इन सब में એવું આ ગયા. આપણી ગુજરાતીમાં કહેવત છે ને, ખતના ઘોડ થન કે નહીં ને આત્મા વિંચે પાંખ, અણ દીધેલ ભૂમ બને નૈવન માં દે ભાગ. पूरे विश्व को आशा का किरण एक भारत की ओर है. पूरे विश्व को लगता है कि शांति के साथ न सिर्फ भारत कर सकता है, क्योंकि एक पात्र देश है जहाँ नए दिमाग है, नया जोश है, नए जुनून तथा विराक्रम, शौर्य ते अग्नि जैसा जल्दी जल्दी शीतलता जैसे आकाश, 70 का आबादी वाला देश मेरा भारत देश है. और परम वैभवशाली पूरे विश्व में विश्व गुरु बनकर और सबसे आगे मेरा भारत देश है. सभी को एक सोच बनाने की जरूरत है और अपना कर्तव्य पूरी ईमानदारी से निभाने की जरूरत है. तू खुद की खोज पे निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है. चरित्र जब पवित्र है तो क्यों तेरी दशा है, कोई पापी को हक नहीं के लिए तेरी परीक्षा. तू खुद की खोज पे निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है. આપણા ખાલી એકલા નરેન્દ્રભાઈ મોદી એટલા કામ કરશે થશે? મિત્રો, આપણા દેશમાં આજે શું હાલત છે તે નજરે જોયેલી વાત તમને કહું કે રાશનની દુકાનમાં હાથમાં 20,000નો મોબાઈલ હોય અને 70,000નું બાઇક હોય, તે 2 रुपये किलो ચોખા લેવા આવે છે. એ वो लोग हैं जिसमें हाथ में आईफोन, बगल में पर्स, ब्रांडेड सैंडल और दिल्ली की महिला को फ्री टिकट सेवा चाहिए. और दिल्ली की महिला को फ्री टिकट सेवा चाहिए. और एक युवा वो है जो अपनी पत्नी को बुलेट में बिठाकर और बैंक में ले जाता है और कर्मचारी को पूछते हैं कि माँ का विधवा का पेंशन आया कि नहीं. ये सब फ्री की चीजों को छोड़ना होगा और भारत के हित के लिए समय पर देश का भुतकाल करना होगा, तब जाकर देश विश्व गुरु बनेगा. आज हम देखते हैं कि महिला सुरक्षा मामले में 4थे नंबर पे है. वो दौर था जब द्रौपदी के पुकाने में कृष्ण आया करते थे. आज मोबाइल में वीडियो उतारने की होड़ लगी है, इसलिए सभी स्त्रियों को सक्षम होना होगा और अपनी रक्षा खुद करनी होगी, क्योंकि दुर्योधन ने दुशासन पग पर बन औरत खड़े, कुछ कुटिल काल के अन्यायी है शकुनी से शैतान बड़े. कलियों कोमल मूरत को कर देंगे पल में तार तार, मन के सारे श्रृंगार कर देंगे क्षण में क्षर क्षर. रंजन देगा तू रूप धर, हर राक्षसों पर तू कर प्रहार. अरे पानी तक ना मांग सके वो जो तुम पर आंख उठाएंगे, तब तुम खुद अपना चीर बचा लो. कृष्ण कहाँ तक आएंगे, कृष्ण कहाँ तक आएंगे. वो अपनी छोटी बच्ची है, इसको बहुत संभाल कर मत रखना, इसको दुश्मन भाई देने के लिए सशक्त करना, क्योंकि गुदिया जैसे शौक तुम्हारे गुदिया सी बन जाती हो, वीर प्रसूता होकर भी पलकल क्यों नहीं बहाती हो. अरे शक्ति स्वरूप तुम जगदम्बा के अवतारी हो, क्या दुर्योधन क्या दुशासन, तू तो स्वयं काल पारी हो. मत रोको तुम अभिलाषा, कोई श्रृंगार पर रोक नहीं. तुम कलिका और सुपन की मकर वर्जना क्यों करती हो ढालों से तलवारों से. एक बार बस लगन लगा लो मूर्ति नचा दी धारों से. चोला चोली चुनरी में श्रृंगार पूर्ण नहीं होता, मगर बताओ कि तलवारों भी इनका रूप अपूर्ण नहीं होता. हर रथ के बीच को रंचंदी का रक्तिम रूप दिखाएंगे, तब तुम खुद अपना चीर बचा लो. कृष्ण कहाँ तक आएंगे, कृष्ण कहाँ तक आएंगे. तो आइए हम सब साथ मिलकर हमारे गरीब शहर और हमारे गांव गली मोहल्ले को स्वच्छ सुंदर बनाए. ये सब हमारे प्रयत्न से होगा. कोई बात कथी नहीं होती, क्योंकि मुझको एक हरिवंश बच्चन की कविता याद आती है कि लहरों से डर कर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नानी सी चींटी जब दाना लेकर आती है, चलती दीवारों पर 100 बार फिसलती है. चढ़कर गिरना गिर कर जाना नाव से अखड़ता है, आखिर मेहनत उसकी बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. सिंधियों में दुपिया खोर लगाता है, जा जाकर खाली हाथ लौट आता है. मिलते नहीं सहरे जी मोती गहरे पानी पर, आखिर मुट्ठी इसकी हर बार खाली नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. असफलता एक चुनौती है, इसको स्वीकार करो. क्या कमी रह गई देख के सुधार करो. जब तक सफल ना हो नींद चैन को त्यागो, तो संघर्ष का मैदान छोड़कर मत भागो. तुम कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. जय हिंद, वंदे मातरम.
ખૂબ ખૂબ ધન્યવાદ. એકવાર દીકરીને આવનારી પેઢીના દર્શન કરાવ્યા તમને, તો જબરજસ્ત તાળીઓના ગડગડાટ. જેટલા પણ વડીલો છો, તાળીઓના ગડગડાટથી આપણે એને આશીર્વાદ આપીએ. ઘણી બધી વાર કેવું થાય છે કે આપણે આટલી ઉંમરે પણ માઇક જો હાથમાં આવે તો આપણા હાથ ધ્રુજે છે. આટલી ઉંમરે આટલા અનુભવ પછી, આટલું સાંભળ્યા પછી પણ આપણા હાથ ધ્રુજે છે, બોલવાની તો દૂરની વાત. આટલી નાની ઉંમરમાં જે રાષ્ટ્રભક્તિ અને નારી સશક્તિકરણ ઉપર જે એને એવું નથી કે એ તૈયાર ખાલી સ્પીચ કરી છે, આ અંદર પડેલું હોય છે. ને આ બાળકીની અંદર નહીં, અત્યારની દરેક નવી પેઢીના છોકરીઓ અને છોકરાઓની અંદર આ વસ્તુ હોય છે. ક્યાંક ને ક્યાંક આપણે જેને છે ને કમજોર બનાવી દઈ છીએ. તો દરેક જેટલા પણ અહીંયા ઉપસ્થિત છે વડીલો, દાદા દાદી, એમના દીકરાના દીકરા હોય, દીકરાની દીકરી હોય, એને આપણે હિંમત આપીએ અને આ રીતના જે કાર્યો થાય છે એમાં એને હોંસલો વધારી અને આગળ જેટલું પણ બની શકે એટલું આગળ મોકલીએ, એવી મારી બધાને અપીલ છે. બધાને નમ્ર વિનંતી કે પ્રાચીન બરી કહે છે કર્મકાંડ પાડી દીધો. કે નહીં, વાત સાચી છે. મનુષ્ય